ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર. સૌરાષ્ટ્ર દેશે વિશદેતિ રમ્યે જ્યોતિર્મયં ચંદ્રકલાવતંસં ભક્તિ પ્રદાનાય કૃપાવતીર્ણમ ત્વં સોમનાથમ શરણમ પ્રપદ્યે. નમસ્કાર, હું જય ચુડાસમા, આસિસ્ટન્ટ પ્રોફેસર હિન્દુ સ્ટડીઝ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. આજે આપણે જે વાત કરવાના છે તે હિન્દુ શબ્દબોધ, ઐતિહાસિક, ભૌગોલિક એવં જીવન દૃષ્ટિપરક. શરૂઆતમાં આપણે જોઈએ તો હિન્દુ શબ્દબોધ. પ્રાય આપણે હિન્દુ શબ્દની વ્યુત્પત્તિ, કયા સંદર્ભથી બનેલો છે, તેમજ એમનું વૈદિક સાહિત્યની અંદર એમનું વર્ણન પ્રાપ્ત થાય છે કે પૌરાણિકની અંદર પ્રાપ્ત થાય છે, આવા ઘણા બધા પ્રશ્નો હોય છે. તેમજ એવી પણ ભ્રાંતિઓ વર્તમાન સમયની અંદર આપણને જોવા મળે છે કે હિન્દુ શબ્દ ઉર્દુ અથવા તો પાશ્ચાત્ય લોકોએ આપેલો છે. પરંતુ આજે આ લેક્ચર દ્વારા આપણે જાણીશું કે હિન્દુ શબ્દ પૂર્ણ વૈદિક અને કેવી રીતના તેમની વૈદિક સાહિત્યની અંદર પણ વર્ણન પ્રાપ્ત થાય છે, તેમજ પૌરાણિક સાહિત્યની અંદર પણ હિન્દુ શબ્દ કઈ રીતના પ્રાપ્ત થાય છે, પ્રાચીનથી લઈ અને આધુનિક યુગ સુધી કઈ રીતના અને કયા કયા સ્થાન ઉપર હિન્દુ શબ્દ જોવામાં મળેલો છે અને કઈ કઈ જગ્યાએ તેમનું વર્ણન છે. હિન્દુ અતિ પ્રાચીન શબ્દ છે. અહીં મેં પ્રસ્તુત કરેલ છે અમુક શિલાલેખો, અમુક પ્રાચીન ગ્રંથો કે જે ઈશાની પૂર્વમાં આપણને બધા જ ઉદાહરણો સહિત હિન્દુ શબ્દ આપણને જોવા મળે છે. સૌપ્રથમ જોઈએ તો 114 ઈસા પૂર્વ ઝાંગ ક્વિંગ નામના એક સંદર્ભથી આપણને ત્યાં પણ હિન્દુ શબ્દ જોવા મળે છે. 516 ઈસા પૂર્વ, જેની અંદર સિંધુમાંથી હિન્દુ શબ્દ એવો આપણને પ્રાપ્ત થાય છે. 500 ઈસા પૂર્વ મિસ્રની અંદર રાજા ડેરિયસની મૂર્તિની નીચે આપણને હિન્દુ અને સિંધુ જેવા શબ્દો પ્રાપ્ત થાય. પછી આગળ હેરોડોટસ, મેગસ્થનીઝ, ઝુઆન ઝેંગ, ઇસ્તખરી, આવા જે અમુક ઈસા પૂર્વ અને ઈસાની અંદર આપણને જે 940 ઈશાની અંદર પણ આપણને સંદર્ભો પ્રાપ્ત થાય છે, જેની અંદર હેરોડોટસ, મેગસ્થનીઝ, ઝુઆન ઝેંગ, ઇસ્તખરી એવા બધા અત્યંત પ્રાચીન સંદર્ભો અહીં અંકિત કરેલા છે. તેનાથી થોડાક આગળ આપણે આવીએ તો નિશિથ ચૂર્ણી જે જૈન આગમ ગ્રંથ છે, એની અંદર 733 ઈસવીસનની અંદર હિન્દુ શબ્દ પ્રાપ્ત થાય છે. ચંદ બરદાઈ કે જે પૃથ્વીરાજ ચૌહાણના રાજકવિ હતા, એ પણ 1149 અને 1200 ઈસવીસનની આસપાસ એમનું વર્ણન કરે છે હિન્દુ શબ્દ. જોના રાજા 15મી શતાબ્દીની અંદર, સંત કબીરદાસ, વૃંદાવનદાસ, પૃથ્વીરાજ બિકાનેરી, સમર્થ રામદાસે પણ પોતાના સાહિત્યની અંદર હિન્દુ શબ્દનો વર્ણન કરેલું છે. કવિ ભૂષણ, જૈનપ્રભ સુરી જે જૈનાચાર્ય છે, એ પણ 14મી શતાબ્દીની અંદર વર્ણન કરે છે. શ્રીવર 15મી શતાબ્દીની અંદર. ગુરુ નાનક સાહેબ એ પણ 16મી સદીની અંદર હિન્દુ શબ્દનું વર્ણન કરે છે. કૃષ્ણદાસ કવિરાજ જેઓ 16મી સદીની અંદર વર્ણન કરે છે. મહારાણા પ્રતાપ, શિવાજી મહારાજ. ટૂંકમાં આપણે જોઈએ તો પ્રાચીન સમયથી પ્રારંભ કરી અને આધુનિક સમય સુધી હિન્દુ શબ્દ કઈ કઈ જગ્યાએ આપણને પ્રાપ્ત થયો અને એનો સંદર્ભ સૂચિ અહીં પ્રસ્તુત કરેલી છે. માટે આ પરથી આપણે અવલોકન કરીને કહી શકીએ કે હિન્દુ શબ્દ અત્યંત પ્રાચીન છે અને સમયે સમયે એનું નામ
સ્પષ્ટપણે સાહિત્યની અંદર, શિલાલેખોની અંદર, ગ્રંથોની અંદર આપણને પ્રાપ્ત થયેલું છે. માત્ર ભારતીય સાહિત્યની અંદર જ નહીં, પરંતુ તબિસ્તાન એ મજહિબ 1655ની અંદર જે જહાંગીરનો સમય માનવામાં આવે છે, એની અંદર પણ 12મા અધ્યાયની અંદર સ્પષ્ટપણે વર્તમાનની અંદર રહેલા હિન્દુની અંદર અલગ અલગ વિભિન્ન જાતિ વર્ણ વ્યવસ્થા ઉપર તે એક યાદી અને એક સૂચિ તૈયાર કરે છે. એની અંદર પણ સ્પષ્ટપણે હિન્દુ શબ્દ આપણને જોવા મળે છે. દબિસ્તાન એ મજહિબની અંદર 12મા અધ્યાયની અંદર તે વર્ણન કરે છે હિન્દુ, સ્માર્ત, વેદાંત, સાંખ્ય, યોગ, શાક્ત, વૈષ્ણવ, તાર્કિક, બૌદ્ધ, શૈવ, અદ્વૈત, વૈષ્ણવ, ભાગવત, ગોસાઈ, નારાયણ, હરિદાસ, રાધાવલ્લભ સંપ્રદાય, પ્રણામી, નિષ્કલંકી, માધવ, દાસ પરંપરા, પાશુપત, પાખંડી, ભક્ત. આ વિભિન્ન પ્રકારના વર્ણ અથવા તો નામ તે પોતાના ગ્રંથની અંદર વર્ણન. તો આની અંદર આપણે એક વસ્તુ જોઈ શકીએ છીએ કે હિન્દુ શબ્દ તે હિન્દુ શબ્દનું સ્પષ્ટપણે વર્ણન કરે છે, ન કે સિંધુ શબ્દ. આગળ તે કેરા, તબીતન, યહૂદી, ઈસાઈ, મુસલમાન, સુન્ની, શિયા, ઇસ્લામી, અલી ઇલાઈ, રોશનિયાન, પી રોશન, દીને ઇલાહી, સૂફી, અલગ અલગ જાતિઓનું પણ વર્ણન કરે છે. પરંતુ આ તથ્ય ઉપરથી આપણે કહી શકીએ કે 1655ની અંદર આસપાસ સ્પષ્ટપણે આ ગ્રંથની અંદર વર્ણન થાય છે કે હિન્દુ સમાજ ભારતની અંદર વસતો હતો. હવે આપણે હિન્દુ શબ્દના વૈદિક પ્રમાણની વાત કરીએ તો અભિત્વા સિંધો શિશુમિન્ન માતરી વાથા અર્ષંતી પયશેવ ધેનવઃ રાજેવ યુદ્ધ્વા નયસિત્વમીતિ સીચી યદા સામય પ્રવતામિનાસી. ઋગ્વેદના 10મા મંડલના નદી સૂક્તની અંદર આ સૂક્ત આપણને પ્રાપ્ત થાય છે. તેની અંદર સ્પષ્ટપણે સિંધુ શબ્દનું આપણને વર્ણન જોવા મળે છે. આગળ 10મા મંડલના બીજા મંત્રની આપણે વાત કરીએ તો સ્વસ્વા સિંધુ સુરથા સુવાયા હિરણ્યયી સુકૃતા વાજિનીવતી પૂર્ણાવતી યુવતી શીલમાવત્યુતાધિ વસ્તે સુભગા મધુવૃધમ. આની અંદર પણ આપણે સિંધુ શબ્દનું વર્ણન જોવા મળે છે. યજુર્વેદના પુરુષ સૂક્તની અંદર પણ કઈ રીતના સનો હ થતો એનું આપણે પ્રમાણ એક જોશું. શ્રીશ્ચ તે લક્ષ્મીશ્ચ પત્ન્યો અહોરાત્રે પાર્શ્વે ઇત્યાદિ. તેતીર આરણ્યકની અંદર ઉદાહરણ છે હિશ્ચ તે લક્ષ્મીશ્ચ પત્ની. બંને એક જ અર્થને પ્રતિપાદિત કરે છે, પરંતુ ત્યાં શ્રીશ્ચ અને હ્રીશ્ચ બંને પાઠ, વ્યાકરણ અને વૈદિક દ્રષ્ટિએ સત્ય છે. આના અર્થની અંદર કોઈ પણ પ્રકારનું અંતર જોવા મળતું નથી. આગળના સૂક્તની અંદર શ્રીશ્ચ બતાવેલું છે અને તેતેર આરણ્યકની અંદર હ્રીશ્ચ બતાવેલું છે. બંનેનો અર્થ સમાન છે, પરંતુ એકની અંદર શ્રીશ્ચ ઉલ્લેખ છે અને બીજાની અંદર હ્રીશ્ચ ઉલ્લેખ છે. તો આ સૂક્ત ઉપરથી, આ મંત્ર ઉપરથી આપણે કહી શકીએ કે વૈદિક કાળથી જ શનો હ થતો એ અહીંયા પ્રમાણિત છે. પાણીની વ્યાકરણની દ્રષ્ટિએ આપણે જોઈએ તો સ થી હનું પરિવર્તન વ્યાકરણની દ્રષ્ટિએ પણ માન્ય છે. વર્ણાગમો વર્ણ વિપર્યશ્ચ દ્વોચા પરૌ વર્ણ વિકાર નાશો ધાતોસ્તથાર્તિશયેન યોગસ્તદુચ્યતે પંચવિધમ નિરુક્તમ. વર્ણાગમ, વર્ણનું આગમ આપણે કરીએ. વિપર્યશ્ચ, વર્ણનું પરિવર્તન કરી દઈએ. વર્ણ વિકાર,
વર્ણનાશ, વર્ણનો લોપ કરી દઈએ. ધાતોસ્તદાર્થાતિશયેન, શબ્દનો વિભિન્ન અર્થથી આપણે પ્રયોગ કરીએ. એનું એક આપણે સરસ ઉદાહરણ આગળ જોશું. હિંસી હિંસાયામ સિંહ. સિંહ શબ્દ કેવી રીતે બનેલો છે એનું ઉદાહરણ છે. હિંસી હિંસાયામ, આની અંદર હિંસ શબ્દની અંદર માત્ર વર્ણને ફેરફાર કરેલો છે. હની જગ્યાએ સ કરી દીધો અને શની જગ્યાએ હ. જે આપણે આગળ જોયેલું, વર્ણાગમો વર્ણ વિપર્યશ્ચ દ્વૌચાપરો વર્ણ વિકાર નાશો ધાતોસ્તદાર્થાતિશયેન યોગસ્તદુચ્યતે પંચવિધ નિરુક્તમ. વિપર્યશ્ચ જોયું કે વર્ણ કઈ રીતના પરિવર્તન થાય છે. તો જે સિંહ શબ્દ છે, હિંસાયામ સિંહ, તો સિંહની અંદર વર્ણનું પરિવર્તન કરવામાં આવેલું છે. એટલું જ નહીં, પ્રાકૃત ભાષાની અંદર પણ સ્વનો હ થયો છે. અસ્મિ તો હિ, યુષ્માક તુમ્હાણ, યુષ્માક તુમ્હાણ, અસ્માક અમ્હાણમ, આવી રીતે. એટલું જ નહીં, સંસ્કૃત અને અસમિયા, જે અસમની અંદર બોલાતી ભાષા છે, એની અંદર પણ સંકટને હંકટ, સંકલ્પને હંકલ્પ, સંકીર્ણને હંકીર્ણ, સંકોચને હંકોચ, સંક્ષેપને હંક્ષેપ. થોડુંક ઉચ્ચારણ ભેદ હોઈ શકે, પરંતુ અહીંયા પણ સનો હ કરેલો છે. તો આ વસ્તુથી આપણે જોઈ શકીએ કે સનો હ થવો એ કોઈ આધુનિક કે કોઈ પાશ્ચાત્ય લોકોએ આપેલી દેન નથી, પરંતુ પ્રાચીન સમયથી જ સનો હ થતો, જે અહીંયા આપણે વૈદિક પ્રમાણથી અત્યાર સુધીના પ્રમાણ દ્વારા જોઈ શકીએ છીએ. વૈદિક સાહિત્યથી પ્રારંભ કરીને પૌરાણિક સાહિત્ય સુધી આપણે જોયું કે હિન્દુ શબ્દ કોઈ પાશ્ચાત્ય લોકોએ આપેલો નથી, પરંતુ પ્રાચીન શિલાલેખોથી પ્રારંભ થઈ અને અર્વાચીન સાહિત્ય સુધી હિન્દુ શબ્દ આપણને પ્રાપ્ત થાય છે. અને સિંધુ શબ્દનો સનો હ કરી અને સિંધુથી હિન્દુ શબ્દ આપણને કઈ રીતના પ્રાપ્ત થયો તે આપણે આની અંદર જોયું. માટે આ બધાનું અવલોકન કરીને આપણે કહી શકીએ કે હિન્દુ શબ્દ કોઈ પણ પાશ્ચાત્ય, કોઈ મુઘલકાલીન, કોઈ અંગ્રેજો દ્વારા પ્રદત્ત નથી, પરંતુ વૈદિક સાહિત્ય, વ્યાકરણની દ્રષ્ટિએ, નિર્વચનની દ્રષ્ટિએ, બધી જ દ્રષ્ટિએ પ્રામાણિક થાય છે કે પ્રાચીન સમયની અંદર હનો સનો હ થતો અને સિંધુમાંથી હિન્દુ શબ્દ આપણને પ્રાપ્ત થયો. स्वाध्यायः परमः